દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જૂની નગરપાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જૂની નગરપાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા। રસ્તે રખડતા શ્વાનો, આખલાઓ તેમજ ઢોરોના ત્રાસથી સ્માર્ટ સિટી દાહોદને છુટકારો અપાવવા માટે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાહોદ શહેરમાં રસ્તે રખડતા ઢોરો તેમજ શ્વાનોના લીધે અનેક અકસ્માતો સર્જાય છે। થોડા સમય અગાઉ ગધેડાની ટક્કરના લીધે પૂર્વ નગરસેવકનું પણ મોત નીપજ્યું હતું। દાહોદ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, જેથી તાત્કાલિક રસ્તે રખડતા ઢોર તેમજ શ્વાનોથી પાલિકા મુક્તિ અપાવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। સ્માર્ટ સિટી દાહોદમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સામે આવી છે, છતાંય પાલિકા દ્વારા નગરજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેવા આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા પ્રદર્શન કર્યા હતા। અમે અહીંયા ધરણા પ્રદર્શન પર છેલ્લા 8 દિવસથી બેઠા છીએ અને આવનાર દિવસોમાં આ રખડતા ઢોર, રખડતા કૂતરા અને રખડતા ગધેડાનો નિકાલ ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં પણ અમે બેસવાના છે। આવતીકાલે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને કહેવાના છે, સાહેબ આ દાહોદ શહેરમાંથી રખડતા ઢોર, રખડતા કૂતરા અને રખડતા ગધેડાનો નિકાલ ન કરો તો અમે આવનાર દિવસોમાં આ મરણ પર ઉપવાસ પર પણ ઉતરવાના છે। આ રખડતા ઢોરને કારણે અમારા પૂર્વ કાઉન્સિલર અને વિરોધ પક્ષના નેતા એમનું અકસ્માતે અવસાન થયું। એવા જ વોરા સમાજના પણ એક આગેવાનનું અવસાન થયું। એવા જ એક બેનશ્રી હતા, એમને શીંગડું વાગવાથી એમનું પણ અવસાન થયું અને દાહોદ શહેરીજનો ઘણાના એવા હાથ પગ ઇન્જર્ડ થયા છે, કેટલાય મૃત્યુ પામ્યા છે। તો એના માટે અમે આ અહીંથી દાહોદ શહેરમાંથી રખડતા ઢોર ને કૂતરાનો યોગ્ય નિકાલ થાય એના માટે અમે અહીંયા ધરણા પ્રદર્શનને ઉપવાસ પર બેઠેલા છીએ અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે આ 11 કરોડ એનિમલ સેન્ટરના આવ્યા અને ગૌ માતાના નામના જે તમે વોટ લઈ રહ્યા છે, ગૌ માતાના નામના જે દાન પેટીના પૈસા કરોડો રૂપિયા આવે છે તો કોના ખિસ્સામાં જઈ રહ્યા છે એનો અમે હિસાબ માંગવા માંગીએ છીએ। સ્માર્ટ સિટીના પણ 3,500 કરોડનો હિસાબ માંગીએ છીએ અને આવનાર દિવસમાં આ નગરપાલિકાને તાળાબંધી કરશું અને જરૂર પડશે તો કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ કરવાના છીએ અમે। અને આવનાર દિવસોમાં અહીંયા અમે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ ના થાય ત્યાં સુધી અહીંયા અમે બેસવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓને છોડવાના પણ નથી।